જૂનાગઢ શહેરના જોશીપરા વિસ્તારમાં રહેતા એક બુટલેગર દ્વારા ઇકો કારમાં ગુપ્ત ચોરખાના બનાવી ગોવા ખાતેથી વિદેશી દારૂ લાવી છૂટક વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે સફળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 298 નાની મોટી બોટલ સાથે વાહન સહિત કુલ ₹4,31,872નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન શંકાસ્પદ ઇકો કાર સાથે એક ઇસમ મળી આવતા તેને કબજે લઈ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસે ગાડીની સઘન તપાસ કરતા બોનેટ સાઇડના પડ્યા, દરવાજાના ભાગો તેમજ આગળ પાછળના બમ્પરમાં ખાસ બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹1,21,872 હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે બંને ઇસમોની અટકાયત કરી પ્રોહિબિશન અધિનિયમ હેઠળ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ.